જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કિરણબેન યાદવ અને ઉપપ્રમુખ પદે પ્રકાશ પટિયાર વિજેતા જાહેર થયા હતા। જંબુસર તાલુકા પંચાયત સભાખંડમાં ખાતે પ્રમુખ તથા પ્રમુખ પદ માટે મતદાન પ્રક્રિયા નાયબ કલેક્ટર ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીની અધ્યક્ષસ્થાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ। નિયમ મુજબ મતદાન યોજાયું। તાલુકા પંચાયત પ્રમુખ અને પ્રમુખ પદની ચૂંટણીને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી। ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી વચ્ચે જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયેલા કિરણબા સંજયસિંહ યાદવને 15 મત, ઉપપ્રમુખ પદના પ્રકાશભાઈ પઢિયારને પણ ભારતીય જનતા પાર્ટી ચૂંટાયેલી ઉમેદવારી તરફથી 15 મત મળ્યા। જંબુસર તાલુકા પંચાયતનું કારોબારી અધ્યક્ષ પદ વાવલી ગામના ઉબેર બેઠક પર ચૂંટાયેલ એચ.કે. પટેલના ફાળે ગયું છે। કાવા બેઠકના કલ્પેશભાઈ ગોહિલ પક્ષના નેતા તરીકેની જવાબદારી છે। દંડક તરીકે મગનાથ બેઠકના ઉમેદવાર પ્રદીપસિંહ લક્ષ્મણજી છે। વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટીમાંથી તાલુકા પંચાયત પ્રમુખ ફઝીલા બાનુ, ઉપપ્રમુખમાંથી મુમતાઝ યુસુફને 6 મત મળતા પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વિજેતા થયા। પ્રમુખ ઉપપ્રમુખ પદ ચૂંટણીમાં ખાસ ઉલ્લેખનીય બાબત છે કે આમ આદમી પાર્ટીના કાવી 2 બેઠક પર વિજેતા થયેલું ઉમેદવાર સોહિલભાઈ મલેકે એક પણ પાર્ટીને હાથ ઊંચો કરી મત નથી આપ્યો। જયસિંહ યાદવ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે મારી આજે વરણી થઈ છે, તે બદલ તમામ સભ્યો અને ડીકે સ્વામી ધારાસભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓનો હું ગામે ગામ પહોંચાડવાનો પ્રયત્ન કરીશ। ભારત માતા કી જય, વંદે માતરમ। વંદે માતરમ, ભારત માતા કી જય। સ્વરાજની ચૂંટણીમાં જંબુસર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનો બહુમતીથી વિજય થયો છે। આજે 25 તારીખે પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી, એમાં સર્વે સભ્યોએ સર્વાનુમતે બહુમતીથી કિરણબેન સંજયસિંહ યાદવ અને પ્રકાશભાઈ પઢિયારને ઉપપ્રમુખ તરીકે વરણી કરી છે, તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। વિશેષમાં આજે તાલુકામાં ખુશીનો માહોલ છે। કેમ? કારણ કે આ પહેલી વખત એવું છે કે આખું બોર્ડ એકદમ સમાધાનથી, વિના વિઘ્ન, વિના કોઈ ખેંચતાણ વગર સર્વસંમતિથી બેહાડવામાં આવ્યું છે। એટલે બધાએ સમજી જવાનું કે હવે પછી કોઈની દુકાન ચાલે નહીં, સર્વસંમતિથી બધા કામ થશે। આજે પ્રમુખ બન્યા, ઉપપ્રમુખ બન્યા, મને આજે કારોબારી અધ્યક્ષ બનાવ્યો, તે બદલ પણ હું જિલ્લા સંગઠન, જંબુસર સંગઠન બધાનો આભાર માનું છું। અને મિત્રો, આજે અમારા તાલુકાના ભાજપના 15 સભ્યો, કોંગ્રેસના બીજા સભ્યો, અપક્ષના બધા 22 સભ્યો છે। 22 સભ્યો બધા એક જ છે મતલબમાં, બરોબર। અને આજે અમારે જે હોદ્દો મળ્યો છે એ હોદ્દો તો એક પ્રક્રિયાના રૂપે છે, એક વ્યવસ્થાના ભાગ રૂપે છે, નહીં તો 22 સભ્યો બધા પ્રમુખ જ છે મતલબમાં। એટલે આવતા દિવસોમાં લોકશાહી ઢબે જંબુસરનો વિકાસ કરીશું। જે લોકો બધાએ સમજી જવાનું છે કે હવે કોઈનું કશું ચાલે નહીં, એટલે ખોટી દુકાનો ચલાવવાની નથી અને અહીં ખાલી કામ લઈને જ આવે, બરાબર। દરેક જણે જેટલી મહેનત છે ચૂંટણીમાં અમારા પર પ્રેમ જે વરસાવે, જે મહેનત કરી છે ને, એટલી મહેનત દરેક ગામમાંથી બધાના કામો લઈને આવજો। તો જંબુસરનું વિકસિત જંબુસર કરવું છે, વિકસિત તાલુકો કરવો છે, એ ભાગરૂપે બધા એ અમને સહકાર આપશે, એ અપેક્ષા સાથે વિરમું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।